કર્ક રાશિની એક જ રેમેડી બહુ સરસ છે જે હું તમને આપવા માગું છું. કારણ કે કર્ક રાશિ એ ચંદ્રનો સ્વામી હોવાના લીધે કોઈ વખત ઓવર થિંકિંગ બહુ આવી જાય માણસમાં, વિચારો અપ્સ ડાઉન રહ્યા કરે છે. ના કરવાના વિચારો તમે કરો છો, વિચારો એટલે સુધી પહોંચી જાય છે કે જે કલ્પનાઓના ઘોડા દોડ્યા જ કરે છે કારણ કે એનું મન સ્થિર નથી. તો એના માટે એક જ વસ્તુ કરવાની છે કર્ક રાશિના લોકોએ કે જ્યારે પૂનમ હોય, પૂર્ણ ચંદ્રમાં ખીલેલો હોય ત્યારે તેમણે ખાલી ચંદ્રમાનું મેડિટેશન કરવાનું છે કે જે પૂનમનો ચંદ્રનું શીતળતા આવતી હોય જ્યાં બી એ શીતળતા રોશની આવતી હોય ત્યાં 10-15 મિનિટ બેસવાનું છે અને એ મેડિટેશન કરશો તો તમારા મન ઉપર થોડો એનો પ્રભાવ પડશે અને તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. થેન્ક યુ વેરી મચ. હર હર મહાદેવ.